કરાવશે. ત્યાં લાઈનમાં ઊભા રહી અને 5000ની પૂજા છે ને, 5000ની તો 11000ની પૂજા બધાય કરાવી શકશે, પણ 50 રૂપિયાનો ટકો કરાવવો નહીં બહુ અઘરો છે હો. અને પુરુષ તો ઠીક છે, પણ બેનો પણ કરાવે. એનો મતલબ કે ભાલા તારી આગળ મારું રૂપ તો હું કાંઈ નો કે બાપ, આ મારું સૌંદર્ય, તમારું જો વાળ વયા જાય એટલે કરૂપ થઈ જાય, મારું સૌંદર્ય હું તને અર્પણ કરું છું. અને એ નાથ રાજી થાય. બાકી 5, 25, 50 લાખ રૂપિયાને તમે ગમે તેટલા પૂજા કરાવી લ્યો, ગમે એટલી લક્ષ્મી ધરી દો, તો એ લક્ષ્મીનો તો નાથ છે, એનાથી પ્રસન્ન નહીં થાય. તમે પ્રભુને સમર્પિત થાઓ, ત્યાગ કરો બસ. એના માટે જીવનમાં સંયમ પાડવો પડે, વ્રત કરવા પડે, જપ તપ કરવા પડે, તો તમારા જીવનમાં આપોઆપ ત્યાગ આવી જાય. અને જીવનમાં ત્યાગ એસો આગે અને આગે સો ભાગે. કથાને આપણે આગળ લઈએ એ પહેલા બેનો બધા કરતાલ લઈને આવ્યા છે, તો 2 મિનિટ ઊભા થઈ અને હરિનામ સંકીર્તન કરીએ. તાલી તાળીને રામ રામ બોલજો, તાળી તાળીને ઊભા થઈ જાઓ, રામ બોલજો રે, તાળી તાળીને રામ રામ બોલજો રે, તાળી તાળીને રામ રામ બોલજો રે, પછી અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, પછી અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે, તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે, તાળી પાડી નરસિંહ મહેતા નાદ 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 રે, એના બાવના કામ પીધા સાંભળે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, એના બાવના કામ પીધા સાંભળે રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે, પાડીને કૃષ્ણ નામ બોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, 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 એના જેવટી દાતાઓને સાંભળે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે, એના જેવટી દાતાઓ પ્રાણીએ
વિઠેલા હરિ ઓમ વિઠેલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠેલા મીરાબાઈએ 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 દીઠેલા હરિ ઓમ વિઠેલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠેલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 ભાગવત ભગવાન કી જય. બોલીએ શ્રી દામોદર ભગવાન કી નગરી જય નરસિંહ ભગવાન કી જય. વાસનાથ વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂત નિવાસો વાસુદેવ નમોસ્તુતે વાસુદેવાય નમોસ્તુતે. નૈમિષે સુતમાસીનં વિવાદ મહામતે કથા અમૃતરસા સ્વાદ કુશલ સૌનકો બ્રવિદા. નૈમિષ સારણીની અંદર કથા બને એટલી બેનો વાતો ઓછી કરો. પછી તમે થાકી ગયા હતા ને એટલે ઊભા કર્યા. મેં કીધું નહીતર એટલે પાછા ફ્રેશ થઈ જાવ. ખાલી ચડી ગઈ હોય તો નૈમિષ સારણીય એટલે અમારી અપેક્ષા એવી હોય કે તમને વ્યવસ્થિત સમજાવીએ, નહીં તો કથા હમણાં થઈ જાય પૂરા ટાઈમ આપણે. નૈમિષ સારણીય એટલે શું? આપણને લાગે કોઈ ભૂમિકાનું નામ છે નૈમિષ સારણીય, પણ નૈમિષ સારણીનો મતલબ થાય છે કે જ્યાં નૈમિષ સારણીની 88 ઋષિ મુનિઓ ભેગા થયા અને તે સમયે બધા ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી અમારે કથા કરવા છે. ક્યાં કરવા? નૈમિષ સારણીનો મતલબ થાય છે કે જ્યાં તમારું મન જે છે એ સ્થિર થાય. જ્યાં મન સ્થિર થાય, જ્યાં કોઈ કજિયા ન હોય, જ્યાં કોઈ કંકાસ ન હોય, જ્યાં બીજી લૌકિક વાતો ન હોય, પરમાત્માને જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ભગવાનનું ભજન થતું હોય, એ અરણ્યનું નામ છે નૈમિષ સારણ્ય. એટલે 88 ઋષિ મુનિઓને બ્રહ્માદિ કહે છે કે એક કામ કરો, અમારે કથા કરવા છે, પણ ક્યાં કરવા? કથા માટે સ્થળે બહુ મહત્વની વસ્તુ છે. આપણે રોડ ઉપર થાંભલા નાખીને કથા કરીએ તો બીજાને આપણે ડિસ્ટર્બ કરીએ, બીજા આપણને ડિસ્ટર્બ કરે. પણ જ્યાં પરમ શાંતિ હોય, પ્રભુના ગુણગાન ગવાતા હોય, ત્યાં થાય. એટલે બ્રહ્માજીએ કહ્યું કે એક કામ કરો, મારું મનોમન ચક્ર છે ને, આ પૈડું જે મનનું જે રથ ચક્ર છે એને હું વેતું મૂકું છું.
જ્યાં સ્થિર થાય, જ્યાં એના આરા ખંડિત થાય તે જગ્યાએ તમે વ્રત કરજો. મતલબ કે આ મનની અંદર કેટલા બધા ઘોડા ઘડતા હોય ને, હા, મનમાં બધું ઘણું બધું હોય, એ મન જ્યાં સ્થિર થઈ જાય ફરતું ફરતું ફરતું, એ અરણ્યનું નામ છે નૈમિષારણ્ય. આ બાજુ બ્રહ્માનું વાહન છે ગરુડજી, બ્રહ્માનું વાહન છે હંસ, વિષ્ણુનું વાહન છે ગરુડજી, અને મહાદેવનું વાહન નંદી છે. નંદી એટલે ધર્મનું પ્રતીક છે. ગરુડજી છે એ વિવેકનું પ્રતીક છે, અને બ્રહ્મા છે ને એ હંસ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો, હંસ, ગરુડ અને નંદી. જો આ કથા એ સમજાવે છે કે તમે જ્યાં કોઈ પણ મોટી સભા હોય, આવા મોટા કાર્ય થવાના હોય તો બધા દેવતાઓ, ત્રણેય દેવતાઓને સાથે રાખો. બ્રહ્મા એટલે એના દેવ છે બુદ્ધિ, બુદ્ધિના દેવ છે બ્રહ્મા. બધા પાસે બુદ્ધિ છે, પણ બધાની બુદ્ધિ સરખી હોતી નથી. બધા ભેગા થયા હોય તો બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વાતો કરે, પણ ત્યારે વિષ્ણુની જરૂર પડે છે. વિષ્ણુ એટલે વિવેક, કે બધાની વિચાર જે છે, બધા વાત કરે છે એને વિવેકથી સાંભળવી પડે. જો વિવેકથી તમે સાંભળો નહીં તો શું થાય? ઉપદ્રવ થાય, માથાકૂટ થાય. એટલે બ્રહ્માના દેવ છે બુદ્ધિ, બુદ્ધિના દેવ છે બ્રહ્મા. બધા પાસે નથી, અને બુદ્ધિની સાથે વિવેક ભળે. વિવેકાધિષ્ઠ બુદ્ધિ હોવી જોઈએ, કે બધાનું સાંભળવા તૈયાર હોવો જોઈએ. અને ત્રીજું શિવનું વાહન છે નંદી. એ નંદી એટલે ધર્મ, ધર્મનું પ્રતીક છે. બુદ્ધિ હોય પણ વિવેક હોય, પણ જો ધર્મ અનુરૂપ જો હશે તો એ બુદ્ધિ ને વિવેક કામના. બાકી જો ધર્મ નહીં હોય ને તો બુદ્ધિ ને વિવેક પણ નકામા છે. એટલે તમે જે કાંઈ નિર્ણય લ્યો ને એ ધર્મને અનુરૂપ હોવો જોઈએ. ધર્મને અનુરૂપ હશે તો એમાં સફળતા મળશે. જો ધર્મને અનુરૂપ નહીં હોય તો એમાં ઝઘડા સિવાય બીજું કાંઈ હોતું નથી. નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ કથા કરવા માટે તૈયાર થયા. આ બાજુ અગ્નોન્વંતઃ વિદ્વંસઃ કોટિ સૂર્ય સમપ્રભ હરિ ઓમ સુતાગ્ન્યાદિ કથાસારમ મમ કરણારશયમ. 88,000 ઋષિ મુનિઓ સૂત પુરાણીને પ્રશ્ન કરે છે કે મહારાજ અમને એવા કથા સમજાવો. અજ્ઞાનવંત વિદ્વંસ, આની અંદર અજ્ઞાન છે, એ અજ્ઞાનને હરી લ્યો. અમને એવી કથા સમજાવો કે અમારું અજ્ઞાન બળીને ભસ્મ થાય અને સાચું જ્ઞાન પ્રગટ થાય. ત્યારે સૂત પુરાણી કથા સમજાવે છે. ત્યારે 88,000 ઋષિ મુનિઓ કહે છે કે નહીં મહારાજ, કથા તો અમે બહુ સાંભળ્યા. ઘણા અમને એવું કહેતા હોય, આ કથા તો ઘણા અમને એમ કે આ તો હું ઘોરીને પી ગયો, એમ કે હું કે ઘોરીને. હા, સારી વાત છે, પીવાની વસ્તુ છે આ, પણ પીવાથી મોઢેથી નહીં, કાનથી પીવાની છે. ને ઋષિ મુનિઓ કહે છે કે નહીં મહારાજ, કથા તો બહુ સાંભળ્યા, હવે મારે કથા નથી સાંભળવા, અમારે કથાનો સાર ભાગ હોય ને એ સંભળાવો. આપણે સવાર બપોરે જ વાત કરી કે 18 પુરાણોનો જે સાર છે ને આ ભાગવત કથાની અંદર છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન,
અખો ભગત કહેવા હવે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ? આ કથા કાન છે ને, કાનથી પીવાની છે. અને કાનથી પીવાના કથા છે. પણ જો કથા તો કેટલી વાર સાંભળીએ, પણ જો તોય જીવનમાં પરિવર્તન ન આવે, તમારું અજ્ઞાન અંધકાર દૂર ન થાય, તો એ બધી કથા નકામી છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. જીવનમાં કથા દ્વારા સમજાય. તમને કહેવા માંગુ કે કંઈક પરિવર્તન લઈ આવું. જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. કથા સમજાય ને તો. આપણે તો કેટલી કથાઓ સાંભળીએ છીએ બાપુ, કેટલી કથાઓ. હે બોલો, રામાયણમાં એક પ્રસંગ આવે છે, મને બહુ ગમે, કે જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને એના યજ્ઞની અંદર રક્ષા માટે લઈ ગયા બાપુ. વિશ્વામિત્ર યજ્ઞની અંદર રક્ષા માટે લઈ ગયા. કારણ શું ગમે? કે મારીચ ને સુબાહુ ને આ બધા રાક્ષસો યજ્ઞની અંદર વિઘ્ન કરતા, હાડકા નાખવા આવતા હતા. અને ત્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે, અને રામ ધનુષ ધારણ કરી અને દ્વાર ઉપર ઊભા છે. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, વિષ્ણવે સ્વાહા વિષ્ણવે સ્વાહા. વિશ્વામિત્ર યજ્ઞ કુંડની અંદર આહુતિ આપે છે, પણ સ્મરણ એનું ચિંતન તો દ્વાર ઉપર હતું કે જેને હું આહુતિ આપું એ તો આજે મારે દ્વારે ઊભો છે. અને તે સમયે એ દ્વારે ધનુષ ધારણ કરીને ઊભો હોય રામ, અને મારીચ ને સુબાહુ આમ હાડકા નાખવા આવે ને, એ રામને જોવે, ધનુષ ધારણ કરે રામને જોવે ને, તો મારી પાછો જતો રહીએ. એને એમ કે ઓલા દરવાજે જાઓ, આમ ફરીને પાછો અહીંયા આવે, ત્યાં તો ન્યા રામને જોવે. વળીને એમથી વાહ ઓલા દ્વારેથી જાઓ, ન્યા જ્યાં જાય તો ન્યા રામને જોવે. એમ રામના દર્શન કરવાથી મારીચ રાક્ષસ હતો. આપણે તો માણસ છીએ ને, આપણે તો માણસ છીએ, ઓલો તો રાક્ષસ હતો. એ રામના દર્શન માત્રથી મારીચની બુદ્ધિ એને સુધરી ગઈ, એને અનુભૂતિ થઈ ગઈ આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે એ મારીચ. અને આપણે તો વારે ઘડીએ કથા સાંભળીએ, વારે ઘડીએ સત્સંગ કરીએ, અને જો તોય સુધારો ન આવે તો આપણે મારીચમાં શું કઈ? આપણે તો માણસ છીએ, આપણામાં તો કંઈક પરિવર્તન આવવું જોઈએ ને. તો પછી જો એમાં જો પરિવર્તન ના આવે ને, તો આપણે મારીચ એ રાક્ષસ કરતા પણ બહેતર કહેવાય. જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. ભગવત કથા સાંભળો, શ્રવણ કરો અને આચરણમાં મૂકો. સુત પુરાણી કથા કહેવા લાગ્યા. કથા બહુ દિવ્ય છે. સુત પુરાણી કહેવાલા આ જગતની અંદર સારામાં સારું કોઈ શાસ્ત્ર હોય, સારામાં સારું કોઈ પુરાણ હોય, સારામાં સારી કોઈ કથા હોય તો આ શ્રીમદ ભાગવત કથા है. આ મુક્તિ દેનારી કથા है. સુખદેવજીમાં 88,000 ઋષિ મુનિઓ સુત પુરાણીને જે પ્રશ્ન કરવા લાગ્યા એને કહેવા લાગ્યા. આ પુરાણ, આ એક શબ્દની અંદર બહુ ઊંડાણ છે કે પુરાણ એટલે શું? ભાગવત મહાપુરાણ કહીને પડે કે પુરાણ એટલે કે જૂનું છે, પુરાણું હોવા છતાં પણ નવનીત છે. આ કથા તો બહુ વર્ષો, લાખો વર્ષોથી કહેતા આવે છે. લાખો વર્ષે કથા કહેતા આવે, પણ છતાંય આમાંથી દરેક કથાની અંદર તમને નવનીત નીકળશે, નવું જાણવા મળશે. પુરાણી હોવા છતાં પણ નિત્ય નૂતન છે. આ જેમ ગંગા છે ને, પુરાણી છે અને નિત્ય નૂતન પણ છે. ગંગા તો વર્ષોથી મહાદેવના જટામાંથી નીકળ્યા, હિમાલયની ગુફામાંથી નીકળ્યા, પણ છતાંય એ પુરાણી પણ છે અને નિત્ય નૂતન પણ છે. એમાં ભાગવતની કથા નિત્ય નૂતન છે. અને ભગવત કથા શ્રવણ કરો. બાકી તો આપણને એક દિવસ એવો સમય આવશે, કાળ છે ને માથે જપતું બોલાવે છે. આ
કથા જે સમજાવે ને એમાં લખ્યું શાસ્ત્રમાં કે કાળ છે ને માથે ભમી રહ્યો છે. એ કાળ કોઈને બાપુ છોડતો નથી. એ ક્યારે કોળીઓ કરી જાય ને કાંઈ નક્કી નથી. માટે પ્રભુને યાદ કરો. કાલવ્યાલમુખગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતામ. એક જ ભાગવત કળિયુગની અંદર એવું છે કે ગર્જના કરીને કહે છે એકવાર મારી શરણે આવી જા. કાળ છે ને કાળ એ પણ તારો વાળ વાંકો નહીં કરે. મરવાનું તો છે પણ મરવાનું જે દુઃખ જે છે ને, જે વેદના છે, જે કષ્ટ છે, એ કષ્ટ તારે ભોગવવું નહીં પડે. બાકી આ જગતમાં જે આવ્યા હે ને એને જવાનું તો છે. રામ આવ્યા, રામ ગયા. કૃષ્ણ આવ્યા, કૃષ્ણ ગયા. રાવણ આવ્યો, રાવણ ગયો. સિકંદર જેવા સિકંદર આવ્યા, એ પણ ગયો. જવાનું તો છે જ. પણ જે કાળ જે કોળીઓ કરશે, એની જે કઠણ જે ચોટ છે, એનો જે માર પડશે, એ ન ભોગવવો હોય ને તો પ્રભુને યાદ કરો. શાસ્ત્રમાં લખ્યું છે કે એક વીછી જ્યારે આ દેહમાંથી જ્યારે જીવ જતો હોય ને ત્યારે એક વીછી કરડે તો કેટલી વેદના થાય, ભયંકર હોય. તો જ્યારે જીવ જતો હોય ને ત્યારે એક હારે હજારો વીછી ડંખ મારતા હોય આ જીવને. આ દેહ અને આત્મા બે અલગ છે અને ત્યારે એને હજારો વીછી ડંખ મારતા હોય. એ જીવને ઘણી વેદના થતી હોય. એ જીવને ત્યારે વેદના થતી હોય. આપણા શાસ્ત્ર, આપણા પુરાણ ઉપર ભરોસો રાખીએ કે વેદના સહન ન કરવી હોય તો પ્રભુને યાદ કરો. हरि के शरण में आजा जीव, प्रभु के शरण में आजा. ये तू हरि के शरण में एक बार आजा, आजा हरि के शरण में. हरि के शरण में आजा, प्रभु के शरण में आजा. हरि के शरण में एक बार आजा, आजा शरण में सुख सदा होई. शरण में आनंद होई. हरि के शरण में सुख सदा होई. हरि के शरण में आनंद होई. मुक्ति पाने का वही वरदाना. एक बार आजा, एक बार आजा, हरि के चरण में आजा. कान्हा के चरण में आजा. हरि के चरण में एक बार आजा. हरि के चरण में एक बार आजा. हरि के પ્રભુનો આશ્રય લઈશું તો એ વેદના નહીં થાય. નહીં તો મૃત્યુ સમયે વેદના બહુ ભયંકર છે. આ દેહ, આ ખોડિયું ખાલી કરીને જવાનું હોય ત્યારે એ આત્માને ઘણું બધું કષ્ટ પડતું હોય. પણ એ કષ્ટ ન ભોગવવું હોય તો પ્રભુને યાદ કરવા, બસ હાલતા ચાલતા યાદ કરવા. ભગવાનના દિવ્ય કથા છે. આગળ નારદજીનું વૃત્તાંત બતાવ્યા છે કે એક વખત નારદજી બદ્રિકાશ્રમની અંદર પધાર્યા ત્યારે સનત કુમારો ત્યાં આવ્યા. કથા બહુ દિવ્ય છે. સનત કુમારોએ આવી દેવર્ષિ નારદને જોયું અને નારદજી આમ જોઈને કીધું કે મહારાજ દેવર્ષિ નારદ, તમારા મુખ ઉપર આ શેના વિષાદના વાદળ ઘેરાયેલા છે? તમારા મુખ ઉપર ચિંતા છે. શેની ચિંતા છે? સંત કોઈ દી ચિંતા ન કરે અને આજ તમારા મુખ ઉપર ચિંતા દેખાય છે. સંક્ષિપ્તમાં કથા સમજાવું છું હવે. ત્યારે
દેવર્ષિ નારદજી એને કહે છે સનત કુમારોને કે હું ફરતો ફરતો પૃથ્વીના વખાણ સાંભળી અને પૃથ્વી પર આવેલો. આપણે એ દેવર્ષિ સંતને છે ને એને છોડતા નથી હો. ક્યારેક ક્યારેક બેની વચારે ત્રીજું જ્યારે બોલે ને ત્યારે આપણે તરત કહીએ કે આ તો શું કહીએ આપણે જુનાગઢમાં નથી કહેતા કોઈ કયો છો બધા ચૂપ થઈ ગયા કોઈ બોલતા નથી. ત્યારે આપણે તરત કહીએ જો આ નારદ મુનિ છે એમ કહીએ. શું કહીએ? હા પણ એ બોલવું એ પાપ છે. નારદ મુનિને આપણા ઝઘડામાં લેવા હું દેવા હું. એ તો પરમ સંત છે. નારદજી કહ્યું કે સંત કુમારોને કહ્યું કે હા મહારાજ હું પૃથ્વીના વખાણ સાંભળીને પૃથ્વી પર આવ્યો. કાશી ગયા, બધે ગયો, હરિક્ષેત્ર કુરુક્ષેત્ર, પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી. પણ સનત કુમારોને કહે છે 5 વર્ષના નગ્ન દિગંબર સનત કુમારો એને કહે છે કે હું ફરતો 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 યમુનાજીના કિનારે આવ્યો ને ત્યારે એક ત્યાં વૃત્તાંત થઈ. તમે સાંભળો, હું તમને સમજાવું કે ત્યાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી રડતી હતી અને એ સ્ત્રીની બાજુમાં 2 પુરુષ હતા. એ સૂતા હતા. અને યમુનાજીના કિનારે જ્યારે હું પહોંચ્યો ત્યારે પેલી સ્ત્રીએ મને અવાજ આપ્યો કે ભવો સાધો ક્ષણ ઉપતિષ્ઠ. હે સાધુ ઘડીક વાર ઉભા રહ્યો, મારું દુઃખનું કારણ મને બતાવો. અને હું એ સ્ત્રીની નજીક ગયો. એ સ્ત્રી બીજી કોઈ નહીં, ભક્તિ મહારાણી હતી. અને એ 2 પુત્ર હતા ને એ જ્ઞાન અને વૈરાગ્ય હતા. પણ ભક્તિ મહારાણી ભગવાનની દાસી, ભગવાનની એ રાણી છે. ભક્તિ મહારાણી એને સેવકો છે, નોકર ચાકરો છે, દાસીઓ છે. ભક્તિ મહારાણીએ 16 શણગાર સજા છે. દેવર્ષિ નારદજી બધું જોયું અને વિચાર કર્યો આ તો ભક્તિ મહારાણી છે. અને જેને નારાયણ આજ્ઞા કરે ને ભક્તિ એને વરે છે. પણ એના જે 2 પુત્ર હતા જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે. ભક્તિ મહારાણી એનું આખી બધી વ્યથા સમજાવે કે ફરતી 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 ભક્તિ મહારાણીનું પિયર કેવું તો કે દક્ષિણ ભારત. ત્યાં એનું પિયર છે, જન્મ છે. અને ફરતી ફરતી ભક્તિ મહારાણી જ્યારે ગુર્જર દેશમાં આવી, એટલે ઘણા એમ કહે કે ગુજરાત છે, કોઈ કહે છે પંજાબમાં આ જિલ્લો આવેલો છે. પણ ત્યારે ભક્તિ છે ને એ ઘરડી થઈ ગઈ. જો આપણે જુનાગઢમાં તો ઘરડી થઈ જ નથી હો, માનવું જ નહીં કાંઈ. અહીં તો સમરા કાઢી ગઈ. શિવરાત્રી આવવા દો. હા, તો ભક્તિ મહારાણી કહે છે કે મહારાજ મારું આ દુઃખ છે ને એ દુઃખને આપ દૂર કરો. આપ તો સંત છો. આ મારા 2 દીકરા છે, મા યુવાન અને દીકરા વૃદ્ધ. નારદજી વિચારમાં પડી ગયા. હા હું એ કે એ તો મારી વ્યથા છે. આ નારદજી ધ્યાન લગાડ્યું અને ભક્તિ મહારાણી કહે છે નારદજીને કે નારદજી આ મારું દુઃખને દૂર કરો અને મને હવે એવું થાય છે કે આ ભારત છોડી અને વિદેશમાં વહી જાઓ. દેવર્ષિ નારદજી કે નહીં મહારાણી, આજે હું જો તારું આ દુઃખ ભાંગું નહીં ને તો આજે હું ભગવાનનો પાર્ષદ છું. એ જે વીણા લઈને હું ચારે બાજુ વિચરું છું ને આજે હું એનો પાર્ષદ છું, નકામું છે. આજ મહારાણી હું તમારા દુઃખને દૂર કરીશ. આમ કહી દેવર્ષિ નારદજીએ જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતા હતા ને એના કાનમાં વેદઘોષ કર્યા. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો બાપ જાગો. આપણે જાગવાનું છે. જાગી ગયો ને જોગી બની જાય. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. ગીતાના પાઠ કર્યા, વેદ ઉપનિષદોના પાઠ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા ખરા, થોડાક જાગ્યા અને પાછા સૂઈ ગયા. આપણા જ્ઞાન અને વૈરાગ્ય આવું જ છે. જ્યારે કથામાં બેઠા હોય ને ત્યારે ભક્તિ મહારાણી સમરા કાઢી કહેવાય. જ્ઞાન વૈરાગ્ય ઉછાળા મારતા હોય, કરતા હોય. થોડીક વાર ભૂતું પછી પાછું હતું ત્યાં ત્યાં સમજાય ને. હા ભાઈ હું જાય. નરસિંહની કરતાલ બોલે શ્રી કૃષ્ણ પણ એ કાયમ બોલવી જોઈએ. કાયમ બોલવી જોઈએ ને.
આ બાજુ જ્ઞાન અને વૈરાગ્ય સોઈ ગયા. પછી તો દેવર્ષિ નારદે ઘણા બધા વેદઘોષ કર્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. ભગવાન આદિ નારાયણનું ધ્યાન લગાડ્યું, સૂર્યનારાયણનું. સૂર્યનારાયણ ભગવાને કીધું કે હે નારદજી, તમે એના માટે સત્કર્મ કરો. પછી તો દેવર્ષિ નારદ એ વીણા હાથમાં લઈને બધાને પૂછે કે સત્કર્મની વ્યાખ્યા શું, સત્કર્મ એટલે શું. એ ફરતા 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 બદ્રિકાશ્રમમાં પધાર્યા અને ત્યારે સનત કુમારોએ તાળી પાડીને કીધું કે અમને તો પહેલેથી જ ખબર હતી કે તમારે નક્કી કાંઈક બીજાનું ચિંતા છે. એટલે સંત છે ને પોતાની ચિંતા ન કરે, પણ એ જગતની ચિંતા કરતો હોય. અમને તો પહેલેથી ખબર જ પડી ગઈ હતી. અને ત્યારે દેવર્ષિ નારદને સનત કુમારોનો સંવાદ થયો કે ભગવત કથા કરો. અને ત્યારે સનત કુમારો દેવર્ષિ નારદને આ શ્રીમદ ભાગવતની કથા સમજાવે છે. અને જ્યાં કથા ચાલે ને, જ્યાં કથા ચાલે અને તે સમયે આ બાજુ યમુનાના કિનારે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય એ જાયગા. તો જો કથા ક્યાં હાલતી હતી? નૈમિષારણ્યની અંદર. અને યમુનાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય જાયગા. જાયગા એટલું નહીં, પણ નવયુવાન થયા. અને ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય દાસ દાસીઓ બધા એ હરિનામ સંકીર્તન કરતા કરતા એ જ્યાં નૈમિષારણ્યમાં કથા ચાલતા હતા ને ત્યાં આવ્યા. આ બાજુ સનત કુમારો કથાનું મહાત્મય સમજાવે છે. ત્યાં તો ભક્તિ મહારાણી અને બધા જ્ઞાન વૈરાગ્ય અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ભગવાનના કીર્તન કરતા 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 યજ્ઞશાળા બાજુ આવ્યા. અને તે સમયે સનત કુમારોએ ભક્તિ મહારાણીને એના સ્વાગત કર્યા. જ્યાં કથા હાલતા હોય ને ત્યાં ભક્તિ મહારાણી આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે. અરે વૈરાગ્ય નહીં છોડો, પણ અખિલ બ્રહ્માંડનો નાથ સ્વયં પોતે ઠાકોરજી અહીંયા કોઈ પણ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. આ કથામાં એને લખીને આપ્યું છે કે જ્યાં જ્યાં ભગવત કથા હશે ને ત્યાં હું સાક્ષાત પ્રગટ થઈશ. સુખદેવજી મહારાજ આવ્યા. પછી સુખદેવજી મહારાજ પૂછે છે ભગવાનને, ભક્તિ મહારાણીએ પૂછ્યું કે મહારાજ અમે આવ્યા તો છીએ, પણ અમારે રહેવું બેસવું ક્યાંમાં? ત્યારે ભગવાન કહે છે કે મારા ભક્તો જ્યાં ભેગા મળી અને જ્યાં મારું ગુણાનુવાદ કરતા હોય ને ત્યાં આવીને તમે એના હૃદયમાં આવીને બેસો. દરેક ભક્તના હૃદયમાં ભક્તિ આવે છે. આ ભક્તિને વધારનારી છે કથા. સુખદેવજી મહારાજ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, અમે સાંભળ્યું છે કે તમારું એડ્રેસ કંઈક ચેન્જ કર્યું છે. ભગવાન કે હા, હમણાં તમે વૈકુંઠમાં મળતા નથી, કૈલાસમાં મળતા નથી, તો ક્યાં રહ્યો છો તમે? ભગવાને કંઈક ત્યારે કાર્ડ આપ્યો છે, વિઝિટિંગ કાર્ડ કાઢ્યું. નારદજીને કીધું કે લે દેવર્ષિ, આ મારું કાર્ડ છે અને કાર્ડમાં જે એડ્રેસ લખ્યું ને ત્યાં તું આવજે, હું તને ત્યાં મળીશ. એમાં લખ્યું હતું ના હમ વસામે વૈકુંઠે, ના હમ વસામે હું વૈકુંઠમાં નથી, હું સ્વર્ગમાં નથી, પણ જ્યાં મારા ભક્તો ભેગા મળી અને જ્યાં મારું સંકીર્તન કરે ને ત્યાં હું હોઈશ. હાલે ત્યાં આવજે મળવા માટે. નરસૈયાની વીણા નરસૈયાની કરતાલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ નરસિંહદાની કરતાલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, રસૈયાની કરતાલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નારદજીની વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નારદજીની વીણા બોલે નારદજીની વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નારદજીની વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હરતા ફરતા વૈષ્ણવ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, હરતા ફરતા વૈષ્ણવ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, હરતા ફરતા વૈષ્ણવ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ,
બહેનો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ હે ભાઈઓ ને બહેનો બોલે શ્રી કૃષ્ણ શરણમ હે શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ હે વૃંદાવનમાં ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ હે વૃંદાવનના યોગી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોકુલ ગામની ગોરી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગોળિયોની જોયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. 6:05 થઈ ગઈ બાપુ. ના તો રંગ એવો છે કઈ નક્કી નો આમ તો કઈ વાંધો નહીં ને 15-20 મિનિટ જાય હવે થોડીક કથા લઈ હે 7 વાગ્યા સુધી થઈ જાય. પછીના દિવસોમાં રાખજો, અત્યારે તો બરોબર છે, આ ટાઈમ બરાબર. આ બાજુ ભગવાન સાક્ષાત હરિપ્રગટ થયા અને સુખદેવજી મહારાજને વચન આપ્યું કે જ્યાં જ્યાં ભગવત કથા થતા હશે ને ત્યાં હું કથાના અંતિમ દિવસે હું ત્યાં કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાય. ભગવાનનું વચન છે, આપણે ભગવાનના વચનમાં વિશ્વાસ કરવાનો. ભગવાન અહીંયા કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજર હોય છે. આગળ હવે આપણે ધંધુકારીની કથા આવે છે, સંક્ષિપ્તમાં લઈ લઉં એટલે 10-15 મિનિટમાં. હરિ ઓમ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતમુત્તમમ. તુંગભદ્રા, તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. તુંગભદ્રા તટે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. એટલે ખરેખર આનો મર્મ એવો થાય, તુંગ એટલે શ્રેષ્ઠ, ભદ્ર એટલે કલ્યાણ. જો સારામાં સારું કોઈ કલ્યાણકારી નગર હોય ને તો એ આ દેહ છે. હા, અભૂત પતનમ એટલે કે બહુ દિવ્ય છે, પણ પતન છે એનું. એક દિવસ તો પતન થવાનું છે. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ચારેય વર્ણના લોકો રહેતા હતા, પણ એક આત્મદેવ આ દેહની અંદર આત્મા બિરાજે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ બધી રીતે સુખી હતો, પણ બ્રાહ્મણને સંતાન હતું નહીં. એ બ્રાહ્મણની પત્નીનું નામ હતું ધુંધુલી. ધુંધુલી એટલે હું? બુદ્ધિ. આ આત્મા છે ને, આત્મા એટલે જીવ, એની પત્નીનું નામ છે બુદ્ધિ. આપણે અત્યારે સમય નથી આપણી પાસે, પણ મને એક ભજનની એક કડી બહુ યાદ આવી, એ કાયા રાણીની. આપણે ગાવી નથી, કાલ ગાવું. પણ આ કાયા છે ને, એ આપણે આત્માદેવની પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલીનું કામ શું? તો કે તર્ક વિતર્ક કરવાનું. બુદ્ધિનું કામ શું? તર્ક વિતર્ક કરે. તમે કોઈ પણ કાંઈ વાત કરો ને તો એ વાતને માને ન માને એનું તર્ક વિતર્ક કરી રાખે. તૃંગ એટલે શ્રેષ્ઠ. એને દીકરો નથી એટલે કે વિવેક નથી. આત્મામાં બુદ્ધિ, એની પત્ની નામ છે બુદ્ધિ, પણ બુદ્ધિમાં વિવેક નથી. એ વિવેક આવે ક્યારે? તો કે સત્સંગ હોય, ભજન હોય, તો એ ધુંધુલીને ત્યાં દીકરાનો જન્મ થાય, એટલે કે વિવેકનો જન્મ થાય. તમે ગમે તેટલા ભજન તપ કરો, પણ જો વિવેક નહીં હોય ને તો બધું નકામું. આત્મદેવના બ્રાહ્મણને ત્યાં એને દીકરો હતો નહીં. અને જેને દીકરો ન હોય એના મા બાપને ખબર હોય બાપુ કે દીકરા વગરનું કેવું હોય, અને દીકરા વાળાને ખબર હોય કે દીકરા હોય તો કેવું હોય. અનુભવ થાય ને તો જ. આત્મદેવના બ્રાહ્મણને ત્યાં દીકરો હતો ને એટલે વિચાર કર્યો કે મારે દીકરો નથી.
મારા આંગણામાં સૂકું લીલું વાવું છું તો સૂકું થઈ જાય. મારા આંગણામાં ગાય વ્યાતી નથી, મારા આંગણામાં ફૂલ ખીલતા નથી. જેને ઘરે સંતાન ન હોય ને એને ખબર હોય કે એની પીડા કેવી હોય એમ. અને ત્યારે આત્મદેવને અંદરથી બહુ દુઃખી હતો. અને ધૂંધુલી હતી ને એને કાંઈ દુઃખ હતું નહીં, કારણ કે બુદ્ધિ હતો, એનો સ્વભાવ હતો, તર્ક વિતર્ક કરી રાખે. આત્માને છેતરનારી છે બુદ્ધિ. આત્મદેવ વિચાર કર્યો કે હવે મારે જીવીને શું કરવું છે. જંગલની અંદર આત્મહત્યા કરવા માટે નીકળી ગયા. જો આત્મહત્યા કરવી એટલે એને બીજા 7 ભવના ફેરા ફરવા પડે. 84 ના હાથ ફેરા. આત્મહત્યા કરે ને એને ભગવાન ડબલ સજા કરે. આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલના માર્ગે આગળ આવ્યો અને એક કૂવો હતો. કૂવામાં પડવા જાય છે અને ત્યાં કોઈ સાધુની પર્ણ કુટીર હતી. અને જોયું કે અવાજ આવ્યો. સાધુ વૃદ્ધ અવસ્થા હતી અને જુએ છે કે ભાઈ કોણ આવ્યો છે તું? ભાઈ કોણ છો તું? તો કે બાપજી મારે મરી જવું છે. કે કૂવામાં પડીને તારે મરી જવું છે? સાધુએ હાથ પકડ્યો સીધો. જો સંત હાથ ન પકડે અને જો પકડી લે ને તો એને પછી પડવા ન દે. તારું નામ બોલ ભાઈ. તો કે મારું નામ આત્મદેવ. અરે ભલા માણા, તારું નામ આત્મદેવ અને તું આત્મહત્યા કરવા જશ? તને શરમ નથી આવતી? આ મનુષ્ય અવતાર મળ્યો છે. આત્મદેવ રડવા લાગ્યો. બાપજી તમને ખબર ન હોય, હું દુઃખી છું, મારે સંતાન નથી, મારો દીકરો નથી. ત્યારે સંત કહે છે બેટા દીકરો નથી નહીં તો સારું કહેવાય. કે જો અમે સંન્યાસમાં છીએ, જો અમારે કેવું સુખ છે, કાંઈ ચિંતા ખરી? કે તારે દીકરો નથી ભગવત કૃપા કહેવાય. તારે સંતાન નથી તો પ્રભુ ભજન ભર, ભજ ગોવિંદ ભજ ગોવિંદ. હે મોટું બધે તું ભજન ગોવિંદનું ભજન કર. આત્મદેવ કહે છે બાપજી આ સંસારીની જે પીડા છે ને એ તમને શું ખબર હોય? સંન્યાસીને શું ખબર હોય? અમારી પીડા જે અમારું દુઃખ છે એ તો અમે જાણતા હોય. મને મરી જવા દો. સંત કે નહીં, મરવા ન દઉં તને. ત્યારે આત્મદેવ કહે છે બાપ જો મરવા ના દો તો મને સંતાન, મને દીકરો થયો આશીર્વાદ આપો. આત્મદેવ બ્રાહ્મણે કીધું કાક મને મરી જવા દો, કા મને દીકરો આપો. પેલા સંતે વિચાર કર્યો, ધ્યાન લગાડ્યું, જોયું ને તો એના એક નહીં પણ 7 ભવમાં પણ દીકરો નહોતો ભાગ્યમાં. સંત સમજાવે, ખૂબ સમજાવે કે ભાઈ તું પ્રભુનું ભજન કરી લે. સંતાન નથી ને સારું છે. જે ઘેર કોકડીક સંતાન વાળા હોય ને એની ઘરે જઈને પૂછજે તો ખરી, એની માને, એના બાપને, કે તમારે 2 દીકરા છે, તમને સારું છે? એને શાંતિ નથી અને નથી ને એને શાંતિ નથી. માટે તું ભજ, પ્રભુનું ભજન કર. નહીં બાપજી મારે મરી જવું છે, કા મને સંતાન આપો. સંત કોઈને પડવા ન દે. સંતની વાત ઘરે ઘડી આવી પાછી એટલે લઈ લઉં કે સંત છે ને, સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડશે. સંત છે ને કોઈ દી કોઈને પડવા ન દે. કદાચ બીજાના પોટલા હોય ને બાપુ, બીજાના પાપના પોટલા એની માથે લઈ લે. એની આંખમાં કરુણતા હોય, એ કોઈને રોતા ન જોવે. એ છાના રાખે, રોતા ને કે બાપ રોયડમાં તું તારું દુઃખ મને આપી દે, તારું પાપ મને આપી દે. ટૂંકમાં આપણે તમને બધાને ખબર હોય કે અમરેલીની અંદર સંત મુરદાસ થઈ ગયા કે જે અબડા પડવા જતી હતી આવો જ બનાવો. અને ત્યારે કીધું કે બેટા આત્મહત્યા ન કરાય. એ કે બાપ મારી પેટમાં પાપ છે, એ કે બીજાનું ઓધાન છે. ત્યારે સંત મુરદાસ એને એમ કે બેટા આ તારી અંદર પાપ છે, એનો બાપ મળી જાય તો બચી જા. તો કે હા બાપજી. કે તો કે કાંઈ વાંધો નહીં, કાલ સવારે બજારમાં કહી દે કે મારા ઉદરમાં બાળક છે ને એનો બાપ સંત મુરદાસ થઈ ગયો. એ વિચાર તો કરો, કાંઈ જેવી તેવી વાત છે. અને જે માણસ દરરોજ ફૂલના હાર ચડાવે ને, કાલે એ જ માણસ ઊંધે ગધેડે ચડાવી અને જોડાનો હાર પહેરાવે. અને એ સ્વીકારી લેવું એટલે આ કઈ જેવી તેવી વાત નથી. કઈ એટલે ગાવું પડે કે સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડે.
નથી મફતમાં મળતા એના એને મૂળ ચૂકવવા પડતા સંતોને આવા સંત ઘણા રહે એ મનવા નથી મફતમાં મળતા. સંતો બીજાના પોટલા માથે લઈ લે. વિચાર તો ખરો, સંતના જીવનમાં ત્યાગ હોય, બીજાને સુખી જોઈને રાજી થાય. અને આપણે તો બીજાને સુખી જોઈને શું કરીએ? જલન થાય હો કે મારો દીકરો આગળ જાય છે. આમાં પ્રભુ કેમ રાજી થાય? આ બાજુ આત્મદેવને કહે છે કે બાપ, તારા ભાગ્યમાં તો સંતાન નથી, પણ લાવ પ્રભુને પ્રાર્થના કરું. એના જે સંતના જે પુણ્ય હતા ને, ભગવાનને કહે હે બાલા, મારા પુણ્યના પ્રતાપે આજે આ જીવડો આવ્યો ને, એના ભાગ્યમાં દીકરો આપજે. એ સંતે ફળ આપ્યું આત્મદેવને કે આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ ઘરે ગયો, પોતાની પત્ની ધુંધુલી હતી ને, જોજો શબ્દ ઉપર ધ્યાન આપજો. સંતે કીધું ખવડાવજે, પણ ખવડાવ્યું નહીં, એને હાથમાં આપી દીધું. આ કથામાં છે ને, આ પગને, હાથને, મનને, આંખને બધાને ખબર છે કે અહીંથી તડકો 40 ડિગ્રીમાં આપણે અહીંયા કથામાં આવીએ છીએ. કથાની અંદર દાદા કથા વાંચે છે, આ સંગીત આ વગાડે છે, દાદા જપ કરે છે, આ દાદા ધ્યાન લગાડ્યો છે. આ બધી ઇન્દ્રિયોને ખબર છે, જોવે છે, પણ સ્વીકારવું એ બુદ્ધિ સ્વીકારતી નથી. અહીંથી ગમે એટલા ઉપદેશ આપે પણ બુદ્ધિ સ્વીકારતી નથી. પણ સંતે કીધું ખવડાવજે, પણ આને હાથમાં આપી આત્મદેવ જતો રહ્યો. આ બાજુ ધુંધુલીએ તર્ક વિતર્ક ચાલુ કર્યું કે આ ફળ ખાવ ને મારે ઘરે દીકરો આવે ને એ દીકરાને મોટો કરવો, 9 મહિના પેટમાં ભાર ઝીલવો, પાણીપુરી ખાવી હોય તો ખવાય નહીં, રાતે હોવાય નહીં, આ ભીનું કરે તો વળી કોરું કરવું, ચોર આવે તો બધા ભાગી જાય, હું મરી જાઉં. આવું તર્ક વિતર્ક ચાલુ કરી દીધું બુદ્ધિએ. એમાં બરોબર એની બેન આવી, અને એની બેન આવીને કહે છે, બેના હું તારા હાથમાં હે? તો કે તારા બનાવી એક ફળ લઈ આવ્યા છે, અને સંતે પ્રસાદી આપી છે, અને કીધું કે આ ફળ ખાઈશ ને તો તને દીકરો આવશે. તો કે બેન એ તો સારું, તો ફળ ખાને તો હોય કે તારે દીકરો આવે ને? ધુંધુલી કહે છે, નહીં, હું તારી દશા જોઉં છું. આ તારા એકે હચવા જો, આ છોકરા આને હાચવા અઘરા છે, એને ભણાવવા ગણાવવા મોટા કરવા. હે, અને માને ખબર હોય બાળકને મોટો કરવો એટલે કેટલી તકલીફ થાય. એ પેટ ભરતું હોય ત્યારે જેવું તેવું કંઈ ખવાય નહીં તો એને શરદી લાગી જાય. એટલે મારે આ કાંઈ કરવું નહીં. તો કે તું મારે બનેવી દીકરો માગશે તો ક્યાંથી આપીશ? તો એની બેન કહે છે, કામ કર, મારા ઉધરમાં બાળક છે કે મારી ઘરે ખાવાવાળા ઘણા છે, પણ ખાવાનું કાંઈ નથી, અને તારી ઘરે ખાવાનું છે, ખાવાવાળા નથી. તો હું મારો દીકરો આવે નહીં કે તને ગુપ્ત રીતે હું તને આપીશ, એના બદલામાં તું અમને ધન આપજે. ધુંધુલી કે એ બરોબર સાચું કે એ કે પાકું. તારે એવો પોશાક પહેરવાનો, આત્મદેવને છેતરવાનો કે મારા પેટમાં બાળક છે. આ ફળનું શું કરું બેન? તો કે ફળ ફેંકી દે, ગાયને ખવડાવી દે. આ તો સંતનો પ્રસાદ હતો, એ ફળ ગાયને ખવડાવ્યું. આ બાજુ ધુંધુલીએ પોતે નાટક શરૂ કર્યું કે મારા પેટમાં બાળક છે. આત્મદેવ બહુ ભોળો બ્રાહ્મણ હતો. આત્મા છે ને છેતરાય, બુદ્ધિ છેતરે ને. અને ધીરે ધીરે સમય થયો, ધુંધુલીની બેનને બાળક આવ્યો, દીકરો આવ્યો. ગુપ્ત રીતે એ બાળકને ધુંધુલીને સોંપવામાં આવ્યો, અને ધુંધુલીએ ઘણું બધું ધન આપ્યું એની બેનને. આ બાજુ ધુંધુલીએ જાહેર કર્યું, પોતાના ઘરવાળાને કહ્યું કે મારે દીકરાનો જન્મ થયો. આત્મદેવ જોઈને રાજી થયો કે આજે મારી ઘરે દીકરાનો જન્મ થયો. એ ધુંધુલીનો પુત્ર હતો એટલે એનું નામ ધુંધુકારી પાડ્યું. આ બાજુ ગાયને ખવડાવેલો પ્રસાદ, જોજો સંતની પ્રસાદ છે. આ બાજુ ગાયને ફળ ખવડાવ્યું હતું, એટલે ગાયના દ્વારા પણ એક બાળકનો જન્મ થયો, અને એના કાન હતા છે ને ગાય જેવા, અને બાકી માનવ દેહ હતો, એટલે એનું નામ પડ્યું ગોકર્ણમાં. બોલીએ ગોકર્ણમાં. ગોકર્ણનો અર્થ થાય ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે જ્ઞાન, ગો એટલે ગાય, કર્ણ એટલે કાન.
ગોકર્ણ મહારાજ નામ પાડ્યું. પછી તો દિવ્ય કથા છે કે બંને ભાઈઓના નામકરણ થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. ધુંધુકારીને કહે છે ગાયત્રી મંત્ર ભણ. બ્રાહ્મણનો દીકરો હોય જો ગાયત્રી ન કરે ને તો એ બ્રહ્મ રાક્ષસ કહેવાય. દરેક બ્રાહ્મણે ગાયત્રી જપ કરવા જોઈએ. બ્રાહ્મણનું કર્મ છે. બ્રાહ્મણ ત્રિકાલ સંધ્યા કરતો હોવો જોઈએ. અમારા ગુરુજી એવું કે 3 દિવસ જો સંધ્યા ન કરે ને તો એને શિવને લોટી ચડાવવાનો પણ અધિકાર નથી. એટલે દરેક સંધ્યા કરવી જોઈએ. આ બાજુ ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની હતા અને આ બાજુ ધુંધુકારી બહુ દુષ્ટ પુત્ર થયો. ગાયત્રી મંત્ર જપ ન કરે, જનોઈ ન ધારણ કરે અને એના પિતાને લાતો મારે છે પૈસા માટે થઈ. એ લાવ પૈસા, લાવ પૈસા, લાવ પૈસા. અને તેથી સંતની વાત છે ને આજે આત્મદેવને ગળે ઉતરી. જોજો કેટલા વર્ષો પછી. પેલા કોઈ સમજાવે ને ત્યારે ન સમજે, પણ માથે પડે ને ત્યારે સમજે. અને આજે આત્મદેવને અનુભૂતિ થઈ કે હકીકતમાં છે ને હું દીકરા હાટું થઈને આ મતતો હતો, પણ આ દીકરો મારો કોઈનું નથી રે, કોઈનું નથી રે. મુવાની સાથે કોઈ નથી. આત્મદેવને લાત મારી. આત્મદેવ રડવા લાગ્યા. અને તે સમયે ગોકર્ણ મહારાજ આવ્યા. આત્મદેવ ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, તમે આ દીકરાના મોહમાં શું કામે આસક્ત થાવ છો? આ મારો દીકરો છે, આ મારું ઘર છે, આ બધું છોડો. એ બધું છોડીને વનમાં જાઓ, પ્રભુનું ભજન કરો, તમારી મુક્તિ થાય. બાકી આ ઘરને નહીં છોડો ને તો અધોગતિ થાય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે જશે. આ બધું છોડી દો. દીકરામાં મોહ છોડી દો, બધામાં મોહ છોડી દો. અને આત્મદેવ બ્રાહ્મણને સાચું જ્ઞાન તેથી પ્રગટ થયું. આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયો, ભાગવતજીના 10મા સ્કંદથી પાઠ કરી અને મુક્તિને પામ્યા. આ બાજુ ગોકર્ણ મહારાજ, અહીં ગોકર્ણ ગીતા આવે, બહુ લાંબા છે. આપણે 6, 6:30 વાગી ગયા. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા માટે નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી એકલો થયો. જો આવો દુષ્ટ હોય અને ત્યારે કોઈ માથે કોઈ કહેવાવાળું ન હોય ને ત્યારે દુષ્ટ લોકો હોય ને એ વધારે ઉપદ્રવ કરવા લાગે. ઘરની અંદરથી બધી વસ્તુ ચોરી વેચી આવી અને કોઈ ગણિકાઓને આપી દે. કારણ કે માણસ છે ને વ્યસન અને વ્યભિચારની અંદર બધું ગુમાવી દે છે. આ બાજુ પોતાની માને મારી જૂટીને પૈસા લઈ જાય છે, ગણિકાઓને આપે છે. અને એક દિવસ એની માને લાત મારી એટલે એની માં જે ધુંધુકારી હતી ને એ કૂવામાં પડી ગઈ, મરી ગઈ. પછી તો ધુંધુકારી એકલો થયો. દુષ્ટ પુત્ર છે. ચારે બાજુ હાહાકાર કરવા લાગ્યો. પછી તો ચોરી કરવા લાગ્યો. કારણ કે વ્યસન અને વ્યભિચાર શું ન કરાવે. એક વખત રાજાના ઘરમાં ચોરી કરી અને રાજાના ઘરમાંથી ચોરી કરી અને ગણિકાઓને આપી દીધું. ત્યારે ગણિકાએ વિચાર કર્યો કે આ રાજાના ઘરનું લઈ આવી અને અમને આપ્યું છે, કાલ સવારે જો પકડાઈ જાય ને તો અમને સજા કરશે. માટે હવે આનું આપણે કાંઈ કામ નથી, બધું આપણે લઈ લીધું છે, એટલે હવે આને આપણે મારી નાખીએ. અને ત્યારે એ 5 જે વેશ્યા હતી, શબ્દ, રૂપ, રંગ, સ્પર્શ, એને વિચાર કર્યો કે હવે આને મારી નાખીએ, હવે આને આપણે કઈ જરૂર નથી. એને પકડી દોરડાથી બાંધી અને ગળામાં ટૂંકો આપે છે, તોય મરતો નથી ધુંધુકારી. જો પાપી હોય એ જડદન મરે નહીં હો, કારણ કે એને સજા હોય. અને પછી ધગધગતા કોલસા અંગારા મોઢામાં નાખ્યા. એમ કહેવાય જેવી મતીને એવી ગતિ થાય. અને મહાપરાણે ધુંધુકારી મૃત્યુ પામ્યો. અને મરવા ટાણે જેવા કર્મ હતા ને એવી ગતિ પ્રેત ગતિ થઈ. ને પ્રેત ગતિમાં અનેક વેદના થતી હોય, પીડાતો હતો. અને આ બાજુ ધુંધુકારી મરણના સમાચાર ગોકર્ણ મહારાજે સાંભળ્યા. ગોકર્ણ મહારાજે તીર્થમાં જઈ એના ભાઈનું શ્રાદ્ધ કર્યું. ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા. અને ઘરે આવ્યા ને ત્યારે બાપુ ઘરે આવ્યા રાત્રિના સમયે પોતાના ઘરની અંદર સૂતા હતા. અને રાત્રિના સમયે બરોબર મધ્યાહન રાત્રિનો સમય
અને પેલો પ્રેત આવ્યો ધંધુકારી. કારણ કે જીવતા જોજો, જીવતા કોઈની શાંતિ ન હોય ને, મર્યા પછી એને શાંતિ મળતી નથી. ભયંકર અવાજ કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજ અંદર સૂતા છે, ભયંકર અવાજ કરવા લાગ્યો. ડરામણા બધા વિચિત્ર વિચિત્ર અવાજ કાઢવા લાગ્યો. ત્યારે ગોકર્ણ મહારાજ પોતાના ઈષ્ટદેવને યાદ કરી હાથમાં અંજલિ પાણીની લીધી. પાણીની અંજલિ લઈ અને પોતાના પાણીયારું હતું ને ત્યાં છાંટ્યું કે કોણ છો તું? અને ત્યારે ધુંધુકારી કહે છે કે ભાઈ, હું તારો ભાઈ છું, હું તારો ભાઈ છું ધુંધુકારી. ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, મેં તો તારી ગયાજીમાં જઈને વિધિ કર્યા તો તારી મુક્તિ નથી થઈ. ત્યારે ગોકર્ણ ધુંધુકારી કહે છે કે ભાઈ, એવા 100 ગયામાં જઈને શ્રાદ્ધ કરને તોય મારી મુક્તિ એમ નહીં થાય. કેમ? મારે ભાઈ પાણી પીવું છે કે, પણ મારાથી પાણી પીવાતું નથી કે. અને ત્યારે ગોકર્ણ મહારાજ જ્ઞાની હતા. સવારમાં ઉઠી ભગવાન સૂર્યનારાયણને નદીની અંદર કેડ સમારા પાણીમાં ઉભા રહી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. આદિત્ય નમસ્કારમ હે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રનો બધા જીવ માત્ર એ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ. દરેક જીવે ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને ત્યારે સૂર્યનારાયણને કહે છે કે હે પ્રભુ, જેની મુક્તિ ગયાથી ન થઈ હોય તો એની મુક્તિ કેવી રીતે કરવી? ત્યારે સૂર્યનારાયણ ભગવાને આકાશવાણી કર્યા કે જેના ગયા દ્વારા જેની મુક્તિ ન થઈ હોય ને તો એની પાછળ તમે ભગવત કથા કરો, શ્રીમદ ભાગવત પારાયણ કરાવો. અને ત્યારે ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે હું ભાગવત કથા તો કરું, પણ કરું ક્યાં? ગામના પાદરની અંદર એક વાંસનું જંગલ હતું. એ જંગલની અંદર ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે અહીંયા વાંસનું જંગલ છે તો અહીંયા હું કથા કરું. ગામ લોકોને આમંત્રણ આપ્યું અને જંગલની અંદર ગોકર્ણ મહારાજે ભગવત કથાનો પ્રારંભ કર્યા. એમાં વાંસની સોટી હતી, વાંસનું જંગલ હતું. ગામ લોકો કથામાં આવ્યા અને તે સમયે પેલો વાયુ સ્વરૂપે ધુંધુકારી આવી અને પ્રેત છે ને, વાંસ હોય ને, વાંસ એ પોલું હોય, એ પોલાણમાં આવી અને એ વાંસની અંદર બેઠો. એટલે વાંસની અંદર પિતૃનો વાસ હોય છે. ખરેખર તો વાંસની અગરબત્તી આવે ને અત્યારે ધૂપસળી નહીં, ઓલી સળીવાળી, એ અગરબત્તી ન કરાય કોઈની ઘરમાં. ધૂપસળી કરો, ગુગળ કરો, લોબાન કરો. વાંસને બાળવું ને એ અપવિત્ર થાય. ઘણા લોકો વાપરતા હોય પણ વપરાય નહીં. આ બાજુ ધુંધુકારી વાંસની અંદર આવીને બેઠો. ગોકર્ણ મહારાજે એક દીની કથા પૂરા કર્યા. વાંસની એક ગાંઠ હતી ને, એક ગાંઠનું પૂજન કરેલું હતું, એક ગાંઠનું છેદન થઈ ગયું. બીજા દિવસની પૂજા થઈ, બીજા દિવસના સત્સંગ થયા, બીજી ગાંઠનું છેદન થયું. ત્રીજા દિવસ, ચોથા દિવસ, પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસે જ્યાં કથા પૂરા થયા ત્યાં 1 2 3 4 5 6 7 સાતે 7 ગાંઠનું છેદન થયું અને એમાંથી એક પ્રેત ધુંધુકારી પ્રગટ થયો. ધન્ય છે ભાગવતને, ધન્ય છે પુરાણને. અને તે સમયે એ 7 ગાંઠ તૂટી, એનો મતલબ શું? એ 7 ગાંઠ આ વાસની નહીં, ભીતરની 7 ગાંઠ છે. કઈ કઈ? આમાં અત્યારે તો આપણે ઊંડાણમાં ન જવું, પણ તો કે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાય, મચ્છર અને અભિમાન અને અજ્ઞાન, આ 7 ગાંઠનું છે ને છેદન કરે 7 દિવસમાં. આ 7 ગાંઠનું ભેદાઈ જાય ત્યારે સમજવું કે ભગવત કથા આપણી પર કૃપા થઈ છે. અને તે સમયે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને વિમાન લઈને આવ્યા ને ત્યારે ધુંધુકારી વિમાનમાં બેસવા ગયો ને ત્યારે ગોકર્ણ મહારાજે કીધું, ભાઈ ઉભો રે. ભગવાનના પાર્ષદોને ઉભા રાખ્યા. બાપ, આ બધાએ કથા સાંભળી છે કે તમે આને લેવા આવ્યા છો,
તો કથા તો બધાએ સાંભળી છે કે તો બધા માટે વિમાન ન આવ્યું. ત્યારે ભગવાનના પાર્ષદ કહે છે કે જેવી ધુંધુકારીએ સાંભળી છે ને એક આસને બેહી નિરાહાર, અને એવી કોઈએ સાંભળી નથી, માટે એને લેવા માટે આવ્યા છીએ. અને ભગવાનના પાર્ષદો પછી તો કથા છે એમાં કે ઘણી વખત ગોકર્ણ મહારાજે કથા કરી એના ગામ લોકો માટે, અને ભગવાનના પાર્ષદો આવ્યા. આ કથા એ સમજાવે છે કે તમે જ્યારે કથા સાંભળો ને ત્યારે એક આસન ઉપર બેસીને કથા સાંભળવી, બને તો ઉપવાસ કરીને કથા સાંભળવી. ઉપવાસમાં ભેગું ન થાય તો એક ટાણું ખાઈને કથા સાંભળવી, એક ટાણામાં ભેગું ન થાય તો બે ટાણા ભોજન કરીને કથા સાંભળો, બે ટાણામાં ભેગું ન થાય તો ત્રણેય ટાણા ધમેડો અને કથા સાંભળો. આ કથા હે ને ગમે તે રીતે પણ મોક્ષદાયની કથા છે, ગમે તે રીતે કથા સાંભળો. અને કથાના શ્રોતા અને વક્તાના બધા નિયમો બતાવ્યા છે, એ આપણે પછી કાલે લઈ લેવું કે વક્તા કેવો હોય, શ્રોતા કેવા હોય, એના બધા નિયમો છે. પણ આપણે કથાને વિરામ આપશો. હવે તમારો અડધો કલાક મેં વધારે લીધો છે એ બદલ સોરી. કાલથી આપણે શક્ય હશે એટલું ટાઈમ ઉપર હાલશો. બોલીએ શ્રી વૃંદાવન.